તો કેમ છો મારા બધા કલે જાઓ, સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગની અંદર. તો હવે આપણે આજથી વ્લોગિંગ શરૂ કર્યું છે અને અત્યારે તો સમય થઈ ગયો છે 4 વાગી ગયા છે જો. અને આપણે જમી કાઢવીને ફ્રેશ થઈને ફરીવાર આપણે શોપ ઉપર જવાના છે. સવારે ગયા હતા, બપોરે પાછા જમવા આવ્યા હતા અને ફરી વખત જાય છે. જો અત્યારે કાંઈક સળગાવ્યું છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે એવું સળગાવ્યું છે. અહીંયા આપણા જો ગાય ભેંસને બધા રહે છે, એમનું ઘર છે એટલે અહીંયા મચ્છર બચ્છર ન આવે એટલે આવું બધું કાંઈક સેવા ચાકરી હાલે છે. અને આપણે આજે આપણી ગાડી મોટી લઈને જવું પડશે, વરસાદી વાતાવરણ છે એટલા માટે. તો આપણે આનો કવર કાઢીએ, પહેલાં કવરને મૂકી દઈએ અહીંયા અને આપણે ગાડી લઈને હાલતા થાય. તો મોડું થઈ ગયું છે જો. અરે આપણી ગાડી ચાવી કેમ કે યાર ચાવી તો આપણી ગાડી લઈને નીકળી ગયા છે અને દરવાજો ખોલાવવો પડશે. સિક્યોરિટી સોરી, કોઈ સિક્યોરિટી છે નહીં ભાઈ, આપણે જ તે હેઠું ઉતરીને ખોલવો પડશે દરવાજો. ફાઇનલી આપણે નીકળી ગયા છે અને આપણી શોપ લગભગ આપણા ઘરેથી 7-8 કિલોમીટર થાય છે. પાલીતાણા આપણી શોપ છે, પૂરો ફેશન. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંથી તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા શોપ ઉપર. આ છે આપણી ચિલ્ડ્રન વેર, નાના બાળકોની. અને આ છે આપણી પૂરો ફેશન. એસી નાખી છે એટલે આ દરવાજો શટર હેઠું રાખેલું છે ને અહીંયા પડદો નાખી દીધો. જોઈએ છે અત્યારે અહીંયા શું કરે છે આપણા છોકરાઓ. આ છે અમારા કેશિયર સાહેબ, એકાઉન્ટિંગનું સંભાળે છે. કેમ છું, મજામાં ભાઈ? મજા તમે બોલો. સુઈ ગયો તો કે હું, તારું મોઢું એવું લાગે છે? ઉતા હોય નવરા થાય એટલે. જોકે હુવા નથી દેતા, આખો દી કામ જ કરતા હોય. કસ્ટમર તો હોય જ છે જો આ બાજુ. આ છે ચેન્જિંગ રૂમ આપણો જુઓ. મિત્રો શોપ ઉપર આવ્યો ને ત્યાં તે જો એક પ્રોબ્લેમ આવી ગયા. ભાઈ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો ને એ કે ટી શર્ટ ફાટલું નીકળ્યું અને એમ કહે છે કે મારી કે બદલાવું નથી, મને 10-20 રૂપિયા આપી દો એટલે કે હું સીવડાવી નાખું એમ કહે છે. તો આવા પ્રશ્ન આવતા હોય છે. આના જેવા બેઠા બેઠા ખાઈને જો હુઈ ગયો તો અત્યાર સુધી. આ બધા કાંઈ કામ કરતા છે નહીં. જોકે કામ કરે હો, બધા કામ કરે બિચારા. અત્યારે જે જમીન ઊભા થાય ઘણી વાર તો 3-4 વાગી જાય. જો એમાં તારું શરીર ઓછું થયું. કેટલા કિલો વજન હતું તારું પહેલાં? 55. કેટલો? 55 કિલો વજન. અત્યારે કેટલો થઈ ગયો? 45. 10 કિલો વજન ઓછો થયો કહેવાય. એ સારું ન કહેવાય તારા માટે. આમ તું દવા લેવા જા મિત્રો, દવા લેવા જાય ને પછી વજન ઓછું થાય ને દવા તો નડે કરે શરીરને. આપણે અહીંયા કામ કરે કરીને એમ ઓછો થાય, સારું કહેવાય. આ કોક નવું કિચન લેવું છે જુઓ તમે. આમ દબાવો ને એટલે લાઈટ થાય જો. કાંઈક ને કાંઈક નવું એવું. આપણે આ દુકાનમાં એસી નાખી છે, આ બધા પૂછતા જોઈએ. આ છે આપણો શર્ટ અને ટી શર્ટનો ડિપાર્ટમેન્ટ. આ બધું છે પેન્ટ અને નાઇટ પેન્ટ. અત્યારે હું આવી ગયો છે આપણી ચિલ્ડ્રન વેરની શોપમાં અને ન્યૂ સ્ટોક આવ્યો છે. તો આપણે ચેક કરીએ છીએ. ટી શર્ટ અને શર્ટ બંને આવ્યું છે. રોજે રોજ નવો સ્ટોક આવતો હોય એટલે ઘણો બધો પાર્સલ કોઈ ખોલવાના હોય. જો આ કાંઈક પ્રોડક્ટ આવી છે. હવે ઘણી બધી પ્રોડક્ટ રોજ આવતી હોય તો આપણે સ્ટોક ચેક કરવો પડે, પેમેન્ટ ચેક કરવું પડે, બિલ પણ ચેક કરવું પડે કે સ્ટોક બરોબર છે કે નહીં. ચોમાસું શરૂ થાય ને એટલે એસીની અંદર જે પાણી હોય ને એ ડબલ થઈ જાય. જો અત્યારે ભરાઈ ગયું છે. ભાઈ પાણી નાખ્યા હો ભાઈ. આપણો આવી ગયો છે નાઇટ વેરનો નવો સ્ટોક. ફરક લઈ જાઓ, આપણે આ નાઇટ વેરનો નવો સ્ટોક આવી ગયો છે. તો આને આપણે હમણાં સાઇઝ વાઇઝ કરાવશું, પ્રાઇસ લખશું અને બધું કામ કરશું. તો હવે થઈ ગયા છે લગભગ 9:30 જેવું અને હવે ટાઈમ પૂરો થઈ ગયો છે શોપનો. તો બધા છોકરા તો નીકળી ગયા છે. હું ને 1-2 છોકરા છીએ તો બધી સાફ કરી નીકળી જાય ઘર તરફ. મિત્રો પાણી કેટલું બધું નીકળે છે. હજી પાછી આખી બોટલ ભરાઈ ગઈ છે. આ 20 લીટરની કેટલાની આવે? 20 લીટર જેવી છે. આ એસીમાં પાણી જેટલું બધું નીકળે છે. ફરી વાર નાખવા જવું પડશે. રાજા ભાઈ ફટાફટ નાખ્યા. જો અમારો બાહુબલી જાય છે, પાણી નાખી દેજે હરખું, કોઈને નડે નહીં એ રીતના. અને આ છે આપણો શોપનો ઇલાકો. જો આને કહેવાય જગાત નાખવું. આ બાપા સીધારામ બેઠા છે. આ ભાઈ જાય છે પાણી નાખવા. શોપનો ટાઈમ પૂરો થાય એટલે બધા છોકરાને એમ થાય ઘરે ભાગીએ ફટાફટ. તો આપણે આ રહી આપણી મોટી ગાડી. આપણે મોટી ગાડી વધારે એટલે નથી લાવતા કે જો હું તમને બતાવું. ધૂળ એટલી બધી, જો કેટલી બધી ધૂળ ચોટી ગઈ છે. અને આપણે એક તો કામ કરવાની ફૂલ આળસ, આપણને મન જ ન થાય કે ગાભો મારીએ. એટલે ભાઈ હું મોટી ગાડી બહુ ઓછી લાવું.
મિત્રો હવે ઠેઠ આપણે નીકળ્યા છીએ. ક્યારના નીકળવાનું કરતા હતા 9:30 પણ તોય તે જો કેટલા વાગી ગયા 10:05 થઈ છે ત્યારે આપણે નીકળ્યા. ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો છે. જો ગેસમાં પૂરું થઈ જાય એટલે આ રીતના લાઇટ થવા મળે અને આ ટાઈપનો અવાજ આવતો હોય તો આપણે ગેસ સ્ટેશન પેટ્રોલ પંપમાં હવે ગેસ પુરાવવો પડશે. પહોંચી ગયા ગેસમાં અને ટાંકી હવે ફૂલ કરાવી દઈશું. આપણે કંપની ફિટિંગ નથી એટલે બેક સાઈડ આગળ આવે. તો આમાં 128, 500, 700 જેવું પૂરાશે લગભગ. તો 685 રૂપિયાનું આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. 685 રૂપિયાનો ગેસ આવ્યો. કીધી આ ગાડી અને હવે જાશું જમવા. અને આપણા ભાવી બેઠા છે અને ડાયરા કરે છે. જો 50 અને 60 લાખની વસ્તુ હાલે છે. આપણું જમવાનું આખા રીંગણાનું શાક, કેરીનો રસ, ભૂંગળા, રોટલો અને દૂધ. બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવો બ્લોગમાં. જય માતાજી.